સ્વાગત છે મિત્રો દેશ અને ખંડ ભાગ બીજામાં। જો મિત્રો તમે ભાગ 1 ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ છે, તો જઈને તમે પહેલો ભાગ જોઈ લેજો। ત્યારબાદ આ બીજો ભાગ છે। આપણે અહીં સ્પેલિંગો લખીશું દેશ અને ખંડના, અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં, અને વાંચીશું અને સમજીશું। તો વિડીયોને પૂરો જોજો। અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે યુટ્યુબ ચેનલમાં આવા જ મિત્રો શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। અને આ વિડીયોમાં એક મિત્રો સારી કોમેન્ટ કરજો, જેની પણ સૌથી પહેલાં કોમેન્ટ આવશે તેની કોમેન્ટ પિન કરવામાં આવશે, તો ફટાફટ સારી કોમેન્ટ મિત્રો કરજો। અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આગળ તમારા મિત્ર સુધી, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો શરૂ કરીએ ભાગ 2 દેશ અને ખંડ। ભાગ 1ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, તો તમે જોઈ લેજો। તો ચાલો લખવાની શરૂઆત કરીએ। તો મિત્રો આપણે પહેલેથી શરૂઆત કરીશું, ચાલો શરૂઆત કરીએ। પહેલો સ્પેલિંગ છે કોરિયા। કોરિયા તો તેને ઇંગ્લિશમાં લખીશું। આપણે ગુજરાતીમાં લખી કોરિયા, તેને ઇંગ્લિશમાં લખીએ KOREA। KOREA કોરિયા। ત્યારબાદ બીજું છે કુવૈત। બીજું છે કુવૈત, મિત્રો આપણે તેને ઇંગ્લિશમાં લખી લઈએ KUWAIT કુવૈત। ત્યારબાદ ત્રીજું છે મલેશિયા। મલેશિયા, ત્યારબાદ ત્રીજું છે મલેશિયા, તેને આપણે ઇંગ્લિશમાં લખી લઈએ MALAYSIA મલેશિયા। ત્રીજું છે, ત્યારબાદ ચોથું છે નેપાળ। ચોથું છે નેપાળ, તેને ઇંગ્લિશમાં લખીશું NEPAL નેપાળ। ત્યારબાદ પાંચમું છે ન્યૂઝીલેન્ડ। પાંચમું છે ન્યૂઝીલેન્ડ। પાંચમું છે ન્યૂઝીલેન્ડ, તેને ઇંગ્લિશમાં લખી લઈએ NEWZELAND ન્યૂઝીલેન્ડ। ત્યારબાદ છઠ્ઠું છે પાકિસ્તાન। પાકિસ્તાન, છઠ્ઠું છે પાકિસ્તાન, તેને આપણે ઇંગ્લિશમાં લખી લઈશું સારા અક્ષરે PAKISTAN। મિત્રો કોઈ પણ સ્પેલિંગનો સૌથી પહેલો અક્ષર પહેલી ABCDનો, ત્યારબાદ પાછળના અક્ષર બધા બીજી ABCDના લખવામાં આવે છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે। પાંચમું છે, પાંચમું નહીં મિત્રો, છઠ્ઠું PAKISTAN પાકિસ્તાન। ત્યારબાદ સાતમું છે સિંગાપુર। સાતમું સિંગાપુર, સાતમું સિંગાપુર, તેને ઇંગ્લિશમાં લખી લઈએ SINGAPORE
PORE સિંગાપુર। ત્યારબાદ 8મું છે શ્રીલંકા। 8મું છે શ્રીલંકા। તો આપણે ગુજરાતીમાં શ્રીલંકા લખી લીધું છે, હવે ઇંગ્લિશમાં લખી લઈશું। ચાલો લખીએ SRI શ્રી LANKA લંકા। SRILANKA શ્રીલંકા। ત્યારબાદ 9મું લખીએ। 9મું છે સ્વિટ્ઝરલેન્ડ। 9મું છે સ્વિટ્ઝરલેન્ડ। મિત્રો થોડો અટપટો શબ્દ છે, તમે જોઈ શકો છો સ્વિટ્ઝરલેન્ડ। તો મિત્રો તેને પણ આપણે ઇંગ્લિશમાં લખી લઈશું SWITZERLAND સ્વિટ્ઝરલેન્ડ। ત્યારબાદ 10મું છે તાઇવાન। 10મું છે મિત્રો તાઇવાન। 10મું છે તાઇવાન, તેને પણ ઇંગ્લિશમાં લખી લઈશું TAIWAN તાઇવાન। ત્યારબાદ 11મું છે મિત્રો, એકદમ સારા અક્ષરે શાંતિથી લખવાનું છે, ભલે વિડીયો લાંબો બને। 11મું લખીશું। ચાલો મિત્રો લખીએ સૌથી પહેલાં ગુજરાતીમાં થાઈલેન્ડ। તો આપણે ગુજરાતીમાં લખી લીધું છે થાઈલેન્ડ, હવે આપણે ઇંગ્લિશમાં લખી લઈએ। ચાલો લખીએ THAILAND થાઈલેન્ડ। ત્યારબાદ 12મું છે તિબેટ। 12મું છે તિબેટ, તેને ઇંગ્લિશમાં લખીશું TIBET તિબેટ। ત્યારબાદ 13મું છે ટર્કી। 13મું છે ટર્કી, તેને ઇંગ્લિશમાં લખી લઈએ TURKEY ટર્કી। ત્યારબાદ 14મું છે વેસ્ટ ઇન્ડિઝ। 14મું છે વેસ્ટ ઇન્ડિઝ, તો તેને ઇંગ્લિશમાં લખીશું WEST વેસ્ટ INDIES ઇન્ડિઝ WESTINDIES વેસ્ટ ઇન્ડિઝ। ત્યારબાદ 15મું છે આફ્રિકા। 15મું છે આફ્રિકા, તેને લખી લઈશું ઇંગ્લિશમાં AFRICA આફ્રિકા। 15 થઈ ગયા મિત્રો। 16મું છે એન્ટાર્કટિકા। 16મું છે એન્ટાર્કટિકા, તો મિત્રો એન્ટાર્કટિકા આપણે ગુજરાતીમાં લખી લીધું છે, હવે તેને ઇંગ્લિશમાં લખી લઈએ ANTARCTICA
એન્ટાર્કટિકા. ત્યારબાદ 17મું છે એશિયા. 17મું છે એશિયા. 17મું છે મિત્રો એશિયા. તેને આપણે ઇંગ્લિશમાં લખી લઈએ ASIA એશિયા. ત્યારબાદ 18મું છે ઓસ્ટ્રેલિયા. ચાલો લખીએ ઓસ્ટ્રેલિયા. 18મું છે મિત્રો ઓસ્ટ્રેલિયા. તેને ઇંગ્લિશમાં લખી લઈએ AUSTRALIA ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ 19મું છે યુરોપ. 19મું છે યુરોપ. તેને પણ ઇંગ્લિશમાં લખી લઈએ EUROPE યુરોપ. ત્યારબાદ 20મું છે ઉત્તર અમેરિકા. 20મું છે ઉત્તર અમેરિકા. 20મું છે મિત્રો ઉત્તર અમેરિકા. તો NORTH નોર્થ એટલે કે ઉત્તર. અમેરિકા લખીશું AMERICA ઉત્તર અમેરિકા. ત્યારબાદ છેલ્લું 21મું દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકા. 21મું છે દક્ષિણ અમેરિકા. તેને આપણે લખી લઈએ SOUTH સાઉથ. SOUTH સાઉથ એટલે કે દક્ષિણ. હવે અમેરિકા લખી દઈએ AMERICA દક્ષિણ અમેરિકા. તો મિત્રો આપણે બીજા ભાગમાં 21 દેશ અને ખંડ જોયા. બીજા આપણે પહેલા ભાગમાં જોયેલા છે. જો તમે પહેલો ભાગ ના જોયો હોય તો તમે જોઈ લેજો. તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી નાખેલી જ છે. તો ત્યાંથી તમે જોઈ શકો છો પહેલો ભાગ. તો મિત્રો બધા જ દેશ અને ખંડના સ્પેલિંગ આપણે ફરીવાર વાંચી લઈશું. તો વિડીયોમાં ધ્યાન આપો. પહેલું છે KOREA કોરિયા. બીજું છે KUWAIT કુવૈત. ત્રીજું છે MALAYSIA મલેશિયા. ચોથું છે NEPAL નેપાળ. પાંચમું છે NEWZELAND ન્યૂઝીલેન્ડ. છઠ્ઠું છે PAKISTAN પાકિસ્તાન. સાતમું છે SINGAPORE સિંગાપુર. આઠમું છે SRILANKA શ્રીલંકા. નવમું છે SWITZERLAND સ્વિટ્ઝરલેન્ડ. દસમું છે TAIWAN તાઇવાન. 11મું છે THAILAND થાઈલેન્ડ. મિત્રો 11મું છે. ત્યારબાદ TIBET તિબેટ. 12મું છે. ત્યારબાદ 13મું TURKEY ટર્કી. 13મું છે. ત્યારબાદ 14મું WESTINDIES વેસ્ટ ઇન્ડિઝ. ત્યારબાદ આફ્રિકા AFRICA. ત્યારબાદ 16મું ANTARCTICA એન્ટાર્કટિકા. ત્યારબાદ 17મું ASIA એશિયા. ત્યારબાદ 18મું
AUSTRALIA ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ 19મું EUROPE યુરોપ. ત્યારબાદ 20મું NORTHAMERICA નોર્થ અમેરિકા એટલે ઉત્તર અમેરિકા. SOUTHAMERICA દક્ષિણ અમેરિકા. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો. જેની પણ સૌથી પહેલી કોમેન્ટ આવશે તેની કોમેન્ટ પિન કરવામાં આવશે, તો ફટાફટ કોમેન્ટ કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ આવા શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે, તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.